હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરીથી એક નવા વ્લોગ્સમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો ગઈ સાંજે છે ને જોરદાર બહુ વરસાદ પડ્યો. તો એટલો બધો વરસાદ પડ્યો છે. તો આજે હવે શું કરીએ જોઈ લઈએ. 6 વાગી ગયા છે. ઓલમોસ્ટ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું. વેધર એક મસ્ત કલીઓના અવાજ આવે છે. બહુ વરસાદ પડ્યો આજે. જો એટલે લગભગ આજે છે ને વાવણી કરવાનું લગભગ કાર્ય કરી દેવામાં આવશે, કારણ કે જે આપણે માંડવીને એવું બાકી વાવવાનું જાંબુડે આવી ગયા. બરાબર, પદ્દરવાણી આવી ગયા. બિન બોલાય એમ પતંગિયા જેવા ઉડે. ત્યારનું એટમોસ્ફિયર જો ખાલી વાતાવરણ. આજે લગભગ વરસાદ તો આવશે, પરંતુ આપણે વાવવાનું છે એટલે વણી બધું એક જગ્યાએ ગોઠવવાનું ચાલુ કરી દીધું. ફિટિંગ કરી નાખીએ અને ફટાફટ જેટલું બને એટલું વહેલા ચાલુ કરી દઈએ એટલે વહેલા ખતમ થઈ જાય. અહીંથી હામી વાડે લગીને વાવવાનું છે, અહીંયાથી આ પડવું વાવવાનું છે, પછી અહીંથી આમ વાડ લગીને વાવવાનું છે. ઘણું બધું વાવવાનું છે. માંડવી વાવવાની છે એટલે બધી ફટાફટ રેડી થઈ ગઈ. અત્યારે મસ્ત મજાની ઓવણી ફિટિંગ થઈ ગઈ છે. આ સાઈડ આપણે બળદ આવી ગયો છે, તો અત્યારે હવે ચાલુ જ કરી દેવાનું છે. જો ઓટોમેટિક કરી નાખી છે બળદેથી હાલે એવી. હવે આમાં ચાલુ કરી દેવાનું. તો બિયારણ ફટાફટ લઈ જઈએ અને એને મિક્સિંગ કરી નાખી પાવડર આજે. તો ફટાફટ ત્યાં જઈએ આપણે. જોયેલો કપડાં ઓળવેસ ચેન્જ કરી નાખીએ અને હવે બસ થોડી જ વારમાં ચાલુ કરી દેવાનું વાવવાનું. ફાઇનલ મિત્રો, અત્યારે જો નાળિયેર અગરબત્તી ને કંકુ ચાંદલો કરવાનો ગોળ બધું આવી ગયું હોય. હવે થોડા જ સમયમાં અને ચાંદલા કરીને શરૂઆત કરવાની છે વાવવાની. નાળિયેર આવી ગયું છે એટલે હવે થોડા સમયમાં લાગી જઈએ કામે. તો હમણાં ફોડી નાખીને અગરબત્તીને એવું કરી નાખી. એના જો વાવવાનું છે, કામકાજ ચાલુ થઈ ગયું છે. સાઈડથી જો દાણા આવે બહુ મસ્ત મજાનું આપણે કામકાજ જો અત્યારે ને હમણાં થોડુંક પડું પૂરું થવા એવું અહીં તો ખાતર બાતર નાખતા હોય બધા, પછી આ પૈસા જોડાઈને લેવલ કરી નાખે. હવે આપણામાં થોડુંક રહ્યું છે. જો આપણે આવી રીતે પાછા આવી જવાનું શેટે અને આ હાથી ઉપાડવાના શેટે આ શેટે ને આ શેટે. તો પાછા બધા ખાતર નાખતા હોય છે. વાવ, જોરદાર. હાલો ખાતર નાખતા ગયો. ખાતર ચાલુ છે પાછળ ને અહીંયા વાવવાનું રેડી. ત્રણેયમાં દાણા પડે છે, 1 2 3. પરસેવો થઈ ગયો. દવાઈ નાખી પડી. વરસાદ ન આવે ને તો લગભગ છે આવે. હાલો તો સાઈડનો ડુકાવો પડી. તો હમણાં આવી પડું પૂરું થવા આવી જવાનું. 10 વાગ્યા છે. ઉપરથી 3 પડા હમણાં ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ જાય. 10 વાગ્યા છે હજી એક આ પડું ને ફૂલ પણ લઈ લઈ, પછી બપોરા પાણી, પછી બપોર થઈ પાછા. જાય છે ને પણ જો હવે આપણે અહીંયા પહોંચી જઈએ. થઈ ગઈ રહ્યા હવે પડવું ને થોડુંક એટલું રહ્યું છે બાકી. હજી 3 4 પડા બાકી. જો
ઓરિજિનલ કલર જોઈ લો. ઓલું કરે ને પાવડર લગાવે ને એને હે. જો હવે આપણામાં આવી ગયા વાવવા 4 વાગી ગયા 4 અને ફૂલે ફૂલ તડકો છે. ગરમી એટલી થાય છે તો એ વાવવાનું ચાલુ કરી દીધું. 2 3 4 5 ગોથા વાંડી દીધા. બસ હવે 4 5 મારી દઈએ કાં લંબા સાફ થઈ જાય પૂરા. આ સાઈડ આવી ગયું છે લીંબુ શરબત તો ફટાફટ પી લઈએ. ઓલમોસ્ટ આખું પડવું કમ્પ્લીટ થઈ ગયું છે. અત્યારે વાગ્યા છે કેટલા 4:53 એટલે 5 વાગી ગયા. હાય તો હજી 2 પડા બાકી છે. એ બાજુ વયા જઈએ વાવવા. તો ફટાફટ ત્યાં પહોંચી જઈએ. વાવી નાખી મકાઈ ને બધું ભેગું ખાતર. થાકી ગયા. કેમ થાય છે? હજી 2 પડા બાકી. તો હવે ઓલમોસ્ટ અને દાણા પૂરું થવા ગયો. થોડુંક જ વધ્યું છે. આ સાઈડનું બધું થઈ ગયું. ફર્સ્ટ વાતાવરણ ચેન્જીસ. કામ કરે તો બધું પૂરું હવે પવાઈ જવા આવી ગયું છે. થાકી રાખી યાર પૈસા. બસ હવે ઉથલ 2 ઉથલ થાય એવું છે. થોડુંક એટલું છે પણ થોડાકમાં બિયારણ ખૂટી રહ્યું છે એટલે હવે થોડુંક જ રાખવાનું. વાવ આજે પૂરેપૂરા થાકી ગયા બધા. એટલું છે કારણ કે પાછળ આવેલી હે માંડવી વાવી આજ ઘણી બધી વાવી દીધી. હાલો હવે આપણે ઉપાડી લઈએ. ફાઇનલ મિત્રો અત્યારે સાંજ પડી ગઈ છે. અત્યારે જો કોક છાંટા ચાલુ થઈ ગયા છે. વરસાદ આવે એવું. આપણે ગયા હતા ને દૂધ ભરાવા તો દૂધ ભરાઈને આવી ગયા છીએ. અને આજે આનો વ્લોગ્સ પણ આપણે અહીંયા સમાપ્ત કરીએ. આજે બહુ કામ કર્યું. પગ બગડી છે તો આરામ કરવાનો હોય. અને બાપુનું ધ્યાન રાખવાનું છે કારણ કે ભૂંગળા આવી ના જાય. તો મળીએ આપણે કાલે નવા વ્લોગ્સમાં.